થકી જ એમના નામ થયા છે અને ઘણા એવા છે જે અમારી નજરની સમક્ષ છે કે જેમને આજે એ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. બટ જ્યારે અ મોટિવેશનલ સ્પીકર સોશિયલ રિફોર્મર ફ્રોમ અક્ષરધામ BAPS શ્રી જ્ઞાન વત્સલ સ્વામીજી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો સર અમે ઈચ્છા રાખીએ છીએ, દરેક ઈચ્છા રાખે છે કે આપના શબ્દો અમારા કાન સુધી પહોંચે. સો સર, અમારી હમ્બલ રિક્વેસ્ટ છે. Okay, so we have C.R. Patil sir, Minister of Jal Shakti, also the President of BJP Gujarat State. C.R. Patil sir ને રિક્વેસ્ટ કરીશ સૌથી પહેલા કે એમના શબ્દોથી શરૂઆત કરે આજના પણ સેરેમનીની. સર. નમસ્કાર મિત્રો, આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજનીય જ્ઞાનવત્સલ સ્વામીજી, રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી અમિતભાઈ, શ્રી જિગ્નેશભાઈ, અહીં ઉપસ્થિત સર્વે અલગ અલગ ક્ષેત્રોમાંથી આવેલા આગેવાનો, અમારા મિત્ર શ્રી મનોજભાઈ જોશી એ વિશેષ રૂપે આવ્યા છે આજે અહીંયા, વડોદરાના પ્રમુખ શ્રી, આપ સૌને નમસ્કાર. મિત્રો, જ્ઞાનવત્સલ સ્વામીજીને સાંભળવા માટે એ બી એક લાવો હોય છે, પરંતુ અન્ય વ્યસ્તતા અને ફરી સુરત જઈને કોઈ કાર્યક્રમો અને મિટિંગોને કારણે હું આજે તક મારા નસીબમાં નથી. પણ ફરીવાર આમ તો અમે એમને રાત્રે ગમે ત્યારે 12 વાગ્યા પછી સમય મળે ત્યારે એમને સાંભળી લઈએ છીએ યુટ્યુબ પર. અલગ અલગ વિષયમાં એમનો જે અપ્રતિમ જે પ્રેઝન્ટેશન હોય છે એ ખરેખર પ્રેરણાદાયક હોય છે. પરંતુ આજે પ્રેરણા મારામાં નસીબમાં નથી. આ બધાને તમે GTPL દ્વારા આજે કેટલાક એવોર્ડ પણ આપવાનો જે કાર્યક્રમ આજે કર્યો છે, કોઈ પત્રકાર ક્ષેત્રની અંદર કોઈ ખૂબ સારું કામ કરે અને એને એવોર્ડથી નવાજવામાં આવે, અને જેને નવાજે આપણો નાનપણથી મિત્ર હોય, ત્યારે એના કાર્યક્રમમાં જવું એ આપણી ફરજ બની જાય. અને એટલા જ માટે જે બધાના એવોર્ડ આપવાના હશે, મને બધાનું નામ ખબર નથી, પરંતુ એ પૈકીના એક હું તો બોલીશ જ કરીને બધાને ચૂપ કરાવવાવાળા રોનકભાઈના આ કાર્યક્રમમાં આજે રોનક જ્યારે હાફ પેન્ટ પહેરતો ને ત્યારથી એને હું ઓળખું છું, અને એટલા માટે મારો તો અધિકાર છે અને મારે આવવાની મારી કાર્યક્રમમાં ફરજ પણ છે. પણ કેટલા પત્રકારોને આપવાના છે કદાચ કોઈ માહિતી મને મળી નહીં. બધા બીજા પત્રકારોને બી એવોર્ડ આપવાના છે? અમુક જ. હરકિશન મહેતા એક વાર સુરત આવ્યા હતા એ કાર્યક્રમની અંદર. એ સમકાલીનના તે વખતે તંત્રી હતા. અમે પણ તે વખતે એક નાનું છાપું ચલાવતા હતા. ગાંધી સ્મૃતિના સુરતના કાર્યક્રમમાં હરકિશન મહેતાએ એવું કહ્યું કે પત્રકારોની હાક હોવી જોઈએ, પત્રકારોની ધાક હોવી જોઈએ. હરકિશન મહેતા એમને કદાચ મુંબઈના પત્રકારોનું ખબર નહીં, પણ એ તો એમની હાક અને ધાક તો છે જ. તે વખતે અમે જે પેપર ચલાવતા હતા એના તંત્રી હતા જસવંત રાવલ, જે આપણા આણંદમાં છે. એમના બીજા દિવસે એક વાક્ય ઉમેર્યું, એક શબ્દ ઉમેર્યો. એમણે કહ્યું પત્રકારોની હાક પણ હોવી જોઈએ, પત્રકારોની ધાક પણ હોવી જોઈએ, અને પત્રકારોની શાક પણ હોવી જોઈએ. હવે આ ત્રણેયનો સમન્વય કરવો હોય એવા પત્રકારોને તમે શોધીને જ્યારે એનું સન્માન કરો તો સ્વાભાવિક છે કે સિલેક્ટ થયેલા પત્રકારોની હાક ધાક અને શાક
એ હશે જ, અને એટલા જ માટે તમે એમને સિલેક્ટ કરીને આજે એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે. પત્રકારોનું જીવન સહજ પણ નથી, આપણે માનીએ છીએ એટલું સરળ પણ નથી. સમયની કોઈ મર્યાદા નહીં, રોજ કંઈક લોકોને સાચી માહિતી આપવા માટેના જે પ્રયત્ન, એટલે એનામાં એક ડિટેક્ટિવ અથવા તો પોલીસ પણ હોવું જોઈએ કે જે તપાસ કરે, એને એક વિશ્લેષક હોવો જોઈએ કે જે તપાસના અંતે એનું વિશ્લેષણ કરીને એ લોકોની સામે સાચી વાત મૂકવાનો પ્રયત્ન કરે. અને એની અંદર જ્યારે કોઈ પણ લખે, કંઈ પણ લખે એટલે એમાંથી એના દુશ્મનો જ પેદા થાય. એના એક એક સહીના ટીપામાંથી અનેક દુશ્મનો એના રોજ એના ઊભા થતા હોય છે. રાજકારણીઓ એનાથી ગભરાય ખરા, પરંતુ મોકો આવે ત્યારે શોધે કે આને ક્યાં રોકો છે. એટલે ઉંદર બિલાડીની રમત એમાં મનોજભાઈ રમતા હોય છે. પણ એ છતાં પણ બધા સાથે સમતોલ વ્યવહાર રાખીને જરૂરી જાણકારી અને ઘણીવાર તો માર્ગદર્શક તરીકે પણ પત્રકારો ધ્યાન દોરતા હોય છે. હું પણ રાજકીય કાર્યકર્તા તરીકે ફરજિયાત 5 પેપર વાંચવા જ પડે સવારે, કે કોણે ખોટું ખરાબ શું લખ્યું છે. એટલે ખરાબ સાચું હોઈ શકે, પણ ઘસાતું લખ્યું હોય એને અમે ખરાબ કહીએ. એટલે એમાંથી અલગ તારવું અને પછી એનું તથ્ય શોધવું. હું તો મારા ટીમને બી એમ કહું છું કે આપણે કોઈએ વખાણ કર્યા હોય એને બહુ ધ્યાન નહીં આપો, પણ કોઈએ ટીકા કરી હોય ને એ ચોક્કસ ધ્યાને મૂકો, કેમ કે એમાંથી શીખવાનું મળશે. ટીકાકાર ક્યારેક અંગત વિરોધને કારણે પણ લખી શકતો હોય છે, એને મળેલી માહિતી કદાચ ખોટી હોય એના કારણે પણ લખતો હોય છે. પરંતુ કેટલીક વાર જે આપણા ધ્યાનમાં નથી આવતી અથવા આજુબાજુના વર્તુળમાંથી કોઈ આપણને કહેવાની હિંમત નથી કરતું અથવા કહેવાની જરૂરિયાત નથી માનતા, એવી મહત્ત્વની બાબતો, એવી મહત્ત્વની વાતો પણ એનાથી દુર્લક્ષ સેવાય છે. અને એના કારણે ખૂબ મોટું નુકસાન પણ થતું હોય છે કે રાજકીય પાર્ટીના કાર્યકર્તાને કારણે પાર્ટી સાથે જોડાયેલા હોઈએ તો સ્વાભાવિક ગુજરાતમાં ને દેશમાં પાર્ટીની સરકાર છે, જે પાર્ટીમાં અમે કામ કરીએ છીએ, તો એનાથી નુકસાન થવાની શક્યતા રહે. અને એટલા જ માટે ટીકાકારને સહન કરવાની તાકાત, ટીકાકારને સાંભળી લેવાની શક્તિ અને એની આદત જ્યારે કોઈ રાજકારણી કરે છે ત્યારે સમાજનું પણ ભલું થતું હોય છે. એનું પોતાનું તો થાય જ, પણ સમાજનું પણ એમાં ભલું થતું હોય છે. અમે પત્રકારો તો પહેલાં બહુ ઘણા ગાંઠા હતા, હવે તો એક એક શહેરમાં 2,000 2200 જેવા પત્રો નીકળતા હોય. જેમ સોશિયલ મીડિયામાં એ પત્રનો માલિક પોતે, એનો એડિટર પોતે, એનો ફોટોગ્રાફર પોતે, તેવી રીતે એવા છાપાઓ પણ રોજ નીકળે છે કે જેના માલિક, પત્રકાર, ફોટોગ્રાફર બધું જ એ પોતે જ હોય. એટલે મનમાની કરી શકવાની શક્તિ એમનામાં આવતી હોય છે. હું તો પત્રકાર મિત્રોને આજે જ્યારે એવોર્ડ મળી રહ્યો છે ત્યારે મારે તો એમને એક વિનંતી કરવાની છે કે તમારી વિશ્વસનીયતા એ અત્યંત મહત્ત્વની છે. જ્યારે કોઈ બનાવ બને છે, દાખલા તરીકે પ્લેગ આવે, પૂર આવે અથવા તો કોઈક અસામાન્ય બનાવ બને અને એમાં જો સાચી માહિતી તમે લોકો સુધી નહીં પહોંચાડો, સમયસર નહીં પહોંચાડો, તમારી વિશ્વસનીયતા વગર નહીં પહોંચાડો, તો એના કારણે અફવાઓ ફેલાય છે અને અફવાના કારણે ખૂબ મોટું નુકસાન એ થવાની શક્યતા છે. મને યાદ છે કે સુરતમાં જ્યારે પ્લેગની વાત આવી ત્યારે રોજિંદા જેટલા લોકો સ્મશાન ભૂમિમાં જતા હતા એનાથી કદાચ 10-12 લોકો વધારે ગયા. અમે પોતે ત્યારે પ્લેગમાં કામ કરતા હતા, કોઈ એવો કિસ્સો નહીં જોયો, પણ તો અફવા એવી હતી કે પેલા ઊભા પડી ગયા અને મરી ગયા. ત્યાં મોટા મોટા ઉંદર દેખાય, અમને ક્યારે કોઈ ઉંદર દેખાયો જ નહીં. આ જે અફવાઓને પરિણામે લોકોને સુરત છોડી જવું છે
અને આપણે બહાર જતા રહીએ અને બહાર જાય સગવડ ત્યાં એને એન્ટ્રી નહીં આપે, ગામના લોકો પણ વિરોધ કરે કે તમે તો સુરતથી આવ્યો છો, પ્લેગમાંથી આવ્યો છો, એટલે તમારા ગામમાં નહીં આવવાનું, એને તરછોડી મૂકે. પણ જવું કેમ પડ્યું છે તો અફવાના કારણે. પૂર વખતે પણ મને યાદ છે 2007ના સમયમાં જે પૂર આવ્યું તો અફવા એવી ફેલાય કે હમણાં ઉકાઈ ડેમ તૂટી પડે છે અને અહીંયા તો 50 ફૂટ પાણી સુરતમાં થઈ જવાનું છે. ઉકાઈ ડેમની હાઇટ જ નથી, સુરતની હાઇટ કરતાં કે 50 ફૂટ સુધી પાણી એનું પ્રસરી જાય એટલી હાઇટ પકડે એટલું પાણી પણ નથી અને એ શક્ય પણ નહોતું. પરંતુ જેના મનમાં જે આવ્યું એટલે જેની પાસે જે વાહન મળ્યું એ લઈને નીકળી પડ્યા. કેમ તો કે અમને ખબર પડી, અમે વાંચ્યું, અમે સોશિયલ મીડિયામાં જોયું, અમે ફલાણું જોયું. એટલે અફવાના કારણે જે નુકસાન થઈ શકે છે એ રોકવાની ફરજ એ પત્રકારોની છે અને પત્રકાર ત્યારે જ રોકી શકશે કે જ્યારે એની વિશ્વસનીયતા ટકેલી હશે. એટલે જે આજે એવોર્ડ પ્રાપ્ત કરનાર તમામ પત્રકારોને મારે ખૂબ શુભેચ્છાઓ સાથે, એમણે ખૂબ સારું કામ કર્યું છે એટલા જ માટે તમે આજે સિલેક્ટ થયા છો. તો તમારી આ વિશ્વસનીયતા હજુ વધુ મજબૂત બને એવી તમારી પાસેથી અપેક્ષા સાથે આજે જીટીપીએલ તમને ત્યારે એવોર્ડથી સન્માનિત કરી રહ્યા છે. અને અહીં આ વિશાળ હોલની અંદર ધુરંધર લોકો આવ્યા છે. હું તો સુરતથી આવ્યો પણ મનોજભાઈ તો મુંબઈથી આવ્યા છે. મુંબઈથી આવ્યા ને? આવા અનેક લોકો મહાનુભાવો અહીંયા આવ્યા છે, તમને સન્માન આપવા માટે આવ્યા છે. તમે કરેલી કામગીરી, તમે બજાવેલી આ સારી કામગીરી એને બિરદાવવા માટે આવ્યા છે. ત્યારે એ વિશ્વાસનો ભંગ ન થાય, તમે 100% સોનું છો એ વાત લોકો મક્કમતાથી માનતા થાય, એનાથી સમાજનું પણ ખૂબ મોટું ભલું થશે એવો મને વિશ્વાસ છે. પત્રકાર જગતની અંદર અમે વિવિધતા જોઈ છે, વિશેષતાઓ પણ જોઈ છે. ચંદ્રકાંત બક્ષીને વાંચીએ તો ત્યારે આંકડાઓ સાથે એ લખતા અને એના કારણે એની વિશ્વસનીયતા આવતી હતી. કોઈ ચેક કરવા નહોતું જતું કે ચંદ્રકાંત બક્ષીએ લખેલા આંકડા સાચા છે કે ખોટા, પરંતુ ચંદ્રકાંત બક્ષીએ લખ્યા છે એટલે સાચા જ આંકડા હશે એવું લોકો માનતા હતા. એવી એમની છાપ હતી. એવા શબ્દોથી જ આખું દ્રશ્ય તાદૃશ્ય કરી દે, સામે ઊભું કરી દે એવી પણ તાકાત શબ્દોમાં અમે અનેક પત્રકારોની જોઈ છે, અનેક લેખકોની જોઈ છે, એને અનુભવી પણ છે. ત્યારે એ લેખક ધીમે ધીમે ખોવાતો જશે, એ પત્રકાર ધીમે ધીમે ઘસાતો જાય છે, અદૃશ્ય થતો જાય છે. તો ફરીથી એ જમાત પાછી ઊભી થાય, એક વિશ્વસનીયતા વર્તુળ સાથે ફરીથી મક્કમતા સાથે એ દેશના હિતમાં કામ કરે. હવે તો પત્રકારને અનેક પ્રકારના જે કામો આજના સમયમાં જરૂરિયાત જે ઊભી થઈ છે એ પ્રમાણે મળતા હોય છે. અને એમાં જે તમે ખૂબ મહેનત સાથે બોર્ડર પર કોઈ સૈનિક જ્યારે દેશનું રક્ષણ કરે છે ત્યારે એના હાથમાં બંદૂક હોય છે, દુશ્મનને મારી જ નાખવાનો છે એને સત્તા પણ હોય છે. પણ પત્રકારે તો કોઈકની સામે લખતા પહેલાં, એને ગોળી મારતા પહેલાં એ ખરેખર સાચો છે કે ખોટો એ ચકાસવું પડતું હોય છે. અને એ ચકાસીને તમે એને જ્યારે 100% તમારે એવું લાગે કે ખાતરીબંધ માહિતી છે ત્યારે તમે જ્યારે લખો છો ત્યારે એને ખૂબ મોટી અસર પણ પડતી હોય છે. તો તમારી આ અસર જળવાઈ રહે એવી શુભેચ્છા સાથે ફરીથી ભાઈ શ્રી રોનકભાઈને ખાસ, કેમ કે રોનકભાઈનું વિશેષ આમંત્રણ હતું, બાકીના પત્રકાર મિત્રો કદાચ એમના નામ મને ખબર નથી પણ એમને તો શુભેચ્છા આપી દઉં છું. ફિલ્મ કલાકારો પણ છે, એટલે મનોજભાઈ એમાં આવ્યા છે. મનોજભાઈ ફિલ્મ કલાકાર છે કે નાટ્યકાર છે કે શું છે? એમને એક નાટક હતું ચાણક્ય, અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સૂચનાથી એને અલગ અલગ ગામોમાં અમે દક્ષિણ ગુજરાતમાં એ ચાણક્ય નાટક કર્યું હતું. એટલે મનોજભાઈ નાટ્યકાર ખરા, પોતાનું નાટક લોકો જોવું ઈચ્છે ખરા, પણ હોલમાં જોઈ એટલે મર્યાદિત લોકો આવે તો વધારે લોકો વારંવાર જોવા આવે એટલે વધારે શો થાય. અને અમે તો 5-5 હજાર લોકોનો શો કરતા હતા. પણ ખુલ્લામાં જે શો થયા હતા ચાણક્યના, આજે પણ લોકો એને યાદ કરે છે. આવા કલાકાર પણ, તમારા પણ બધાનું સન્માન થાય છે. હવે તો કોઈને કલાકાર કહેતા નથી અમે.
ગુજરાતી ભાષામાં ઘણાને ખોટું લાગે, પણ ખરેખર આર્ટિસ્ટ જે વાતોને પડદા પર દ્રશ્ય કરે છે કે સ્ટેજ ઉપર, એ અમે તમને પણ જોયા છે, તમને પણ તમારા સાથે બાકીના પણ કલાકાર સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમયની મર્યાદા છે અને પહોંચવું ખૂબ જરૂરી છે. એમ તો મેં કાલે રોનકને કહ્યું હતું કે રોનક નહીં આવશે, એટલે એને તો કહ્યું કે કંઈ વાંધો નહીં, પણ પછી મારા બીજા મિત્રોને એમ કહ્યું કે થોડુંક જો પ્રયત્ન કરે તો, એટલે મેં કહ્યું હવે પ્રયત્ન, એની ઈચ્છા છે તો હવે પ્રયત્ન કરી જ લઈએ. તો પહોંચી ગયો, પણ આવતા પહેલાં જ કહ્યું હતું કે હું આટલો જ ટાઈમ રોકાઈશ. સંતો બધા બેઠા છે, પરંતુ આપ સૌની રજા લઈને મારે જવું પડશે. ફરી ક્યારેક આવા જ કોઈ કાર્યક્રમમાં પૂરો સમય લઈને મળીશું, ત્યારે સંતોને પણ સાંભળીશું, કલાકારોને સન્માનિત થતાં પણ જોઈશું. આપ સૌની હાજરીથી અમને પણ પ્રેરણા મળશે. ફરી આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે ધન્યવાદ. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સી.આર. પાટીલ સરનો. જેમ કહેવામાં આવ્યું હતું કે એમના બિઝી શેડ્યુલની અંદરથી એમને સમય ફાળવ્યો છે, એટલા માટે આપણી વચ્ચે ઘણા લોકો હોવા છતાં આપણે થોડા સમય પછી એમની બીજી સ્પીચને સાંભળીશું. એવી જ રીતે સ્વામીજી આપણી વચ્ચે ઉપસ્થિત છે, પણ એવોર્ડની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, અને ત્યારબાદ સમયની મર્યાદાની અંદર 2 એવોર્ડને અત્યારે ધ્યાનમાં રાખતા ચલો પહેલા એવોર્ડથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. 92.7 Big FM and GTPL presents Gaurav Gujarat Award 2025 ની અંદર I request Dr. Devanshu Patel, President Parul University, please come on the stage. Dr. Devanshu Patel, Parul University. પારુલ યુનિવર્સિટી નવતર સંશોધન, સમાવેશ અને ઉદ્યોગ સાહસિકતા વિકસિત જે થઈ રહી છે, ડોક્ટર દેવાંશુ પટેલ. થેન્ક યુ સો મચ. આઈ રિક્વેસ્ટ વી હેવ મારા પણ ગુરુ પદ્મશ્રી મનોજ જોશી સર. આઈ રિક્વેસ્ટ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. સરે જે રીતે વાત કરી હતી, 36 વર્ષ થઈ ગયા છે ચાણક્ય નાટકના. ગુજરાતી, હિન્દી ફિલ્મો, નાટક, ટેલિવિઝન. મનોજ જોશી સર ખાલી નામ જ કાફી છે. વી ઓલ નો મરાઠી, હિન્દી, ગુજરાતી દરેક ક્ષેત્રની અંદર જેમને પોતાના અભિનય થકી ઓજસ પાથર્યો છે. આઈ રિક્વેસ્ટ રોનક પટેલ સર, એડિટર એબી અસ્મિતા. બધાને ખબર જ છે એમની ટેગ લાઈન, હું તો બોલીશ. અને એવોર્ડ સમારોહની અંદર પણ ક્યાંક એ બોલવાના છે જ. સોળસોથી વધુ શોનું અવિરત એન્કરિંગ જેમને કર્યું છે સમગ્ર ગુજરાતની અંદર, લોકચાહના જેમને મળી છે. ખૂબ ખૂબ આભાર. I request Hiten Kumar sir, please come on the stage. Multi-talented actor, જેમને પોતાના અભિનયથી અનેકને વશમાં કરી નાખ્યા છે અને આવનારા સમયની અંદર આખા ગુજરાતને નાન કટાઈ ખવડાવવાના છે. નેક્સ્ટ ઇઝ હિતેન કુમાર સર. 130થી વધુ ફિલ્મોની અંદર જેમને ભૂમિકા ભજવી, 1980ના દાયકાથી ફિલ્મો જેમને કરી. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર સી.આર. પાટીલ સર કે જે
આજે બહુ જ બિઝી શેડ્યુલની અંદર હતા, એમને બીજા પ્રોગ્રામમાં જવાનું હતું, બટ પહેલા એમને પોતાની હાજરી અહીંયા આપી. થોડાક એવોર્ડ પછી સ્વામીજી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમની સ્પીચ સાંભળીશું. મંચ પર આઈ રિક્વેસ્ટ જિગ્નેશ સર, અમિત સર વિરાજમાન રહે. નેક્સ્ટ અવોર્ડ માટે આઈ રિક્વેસ્ટ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. ઇઝ અ ઇન્વેસ્ટર, એન્ટરપ્રિન્યોર, પોડકાસ્ટર, જેમના રીલ્સ, એમના યુટ્યુબ પર વિડીયો આપણે બહુ જોઈએ છીએ. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ મિસ્ટર જય તાડેશ્વર. renowned podcaster, public speaker, media entrepreneur,